કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 5/4/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. રવિવારનો દિવસ, સન્ડે ઇઝ અ હોલિડે. આજે બધા જ એકદમ ફ્રેશ મૂડમાં, કોઈ બજાર ચાલુ નથી, કોઈ ટ્રમ્પ ફ્રમ બમ, બધા જ અત્યારે સૂઈ ગયા છે. રોજ હવાર પડે અને કોક માઇકમાં બોલવા આવી જ જોઈએ, સ્ટેટમેન્ટ આપવા આવી જ જોઈએ, અને આવીને તો બધી રાહત ધાર વારી નાખ્યું. 4 મહિનામાં તો 4 થી 6 મહિનામાં તો આમ જોડે છોતરો કાઢી નાખ્યો. એમને તો એક કામ કરાય કે જેવા ઉઠે ને ટ્રમ્પભાઈ, એટલે એમને તો આમ મોઢા ઉપર આમ પટ્ટી મારી, બ્રશ કરાવીને પટ્ટી મારીને પછી બહાર મોકલો. એટલે બોલ્યું તો ના કશું, અને કશું ના બોલ્યું એટલે બધું સરસ થાય. અને જેવું કોક બોલ્યા એટલે સમજો કે બધું દુનિયામાં ઇધર ઉધર. ખરું ને? કઈ વાંધો નહીં. ભારત દેશ સક્ષમ દેશ છે. ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય એમાંથી કેવી રીતે નીકળવું એ આજ સુધી સંઘર્ષ સાથે જીવતા ભારતીયોને આવડે છે. ભારતીયોને દરેક કન્ડિશન, કોઈ પણ કન્ડિશન હોય, દુઃખ હોય, સુખ હોય, યુદ્ધ હોય, શાંતિ હોય, બધા જ માહોલમાં ભારતીયો ધીમે ધીમે એમાંથી બહાર આવતા હોય છે. ચાલશે ફાવશે વાળા ભારતીયો હોય છે, નહીં કે આ જોઈએ જ નહીં હોય તો ચાલશે ભાઈ. આવું ભારતીયોના અંદર એક ઘડાયેલું છે. એટલે જ તો મિત્રો ભારત દેશ એકદમ મહાન દેશ છે કે જે પોતાના અંદર પોતે એક સમય થોડો ભૂખ્યો રહેશે પણ સામેવાળાને ભૂખ્યો નહીં રહેવા દે, એવી ભાવના સાથે આ જીવવાવાળો દેશ છે મિત્રો. હવે આ દેશની અંદર 4 સ્ટોક્સ એવા અત્યારે હાલ છે કે જે સોનાની ખાણ જેવા છે. જેમ કે તમે સોનું ખરીદી રહ્યા છો એવું સોનાની ખાણ સમજો. એના જેવા કિંમતી, જેને કહીએ આપણે, શેર માર્કેટમાં અત્યારે વર્કઆઉટ કરી રહ્યા છે એવા 4 સ્ટોક્સ તમારી સમક્ષ આજે હું રજૂ કરવાનો છું. 4 સ્ટોક્સ પોતાના ક્ષેત્રમાં ટોપમોસ્ટ લેવલ ઉપર છે અને સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. અને પાછું 4 સ્ટોક્સ એક સેફ હેવન તરીકે, એટલે કે પોતે બચાવ કરે એવા, ખરાબ પરિસ્થિતિમાં પણ એટલા બધા ન તૂટે અને મજબૂતાઈથી આમ પકડાઈને ઊભા રહે એવા, તમારા પોર્ટફોલિયોને વધુ પડતું ઘસાવા ન દે એવા સોનાના જેવા 4 સ્ટોક્સ આજે તમારી સમક્ષ રજૂ કરવાનો છું. પહેલા નંબરનો સ્ટોક્સ આપણે પહેલા રજૂઆત કરીએ મિત્રો, ટાઈમ બગાડ્યા વગર. તો ફર્સ્ટ નંબરનો સ્ટોક્સ છે. આ 4 સ્ટોક્સ મિત્રો કોણ, એનું નામ આપણે શું આપેલું છે આપણા સબસ્ક્રાઈબરોને તો ખબર પણ હશે. એ 4 સ્ટોક્સમાં પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો એનટીપીસી. શું નામ છે એનું? એનટીપીસી. એનું પૂરું નામ છે મિત્રો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. પાવર પ્રોડ્યુસર કંપની છે. કઈ કંપની છે મિત્રો? આ પીએસયુ, પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટર યુનિટ, પીએસયુ કંપની ટોપમોસ્ટ હેવીવેટ જેને કહેવાય એનટીપીસી. લગભગ 360-70-80 આની આસપાસનો ભાવ ચાલે છે. આ ભાવમાં ભવિષ્ય માટે રોકાણ કરવાથી લાંબા ગાળે સારા એવો રિટર્ન મળી શકે છે. જો બજાર જ્યારે પણ પોતે સેટઅપ થયું અથવા તો પોતે જ્યારે પણ ત્યાં માહોલમાં બેસશે ત્યારે આ સ્ટોક્સ સરસ
પોતાની ગતિ પકડતો હોય છે. બીજી વસ્તુ મિત્રો કે પીએસયુ સેક્ટરનો ઠંડો સ્ટોક છે. અમુક લોકોને કેવું લાગે ખબર છે, ઠંડો સ્ટોક, આ ઠંડા જ હારા, તમે બહુ ગરમ લઈને તો આ ગરમ જેવા થઈ ગયા, ઉપર જોઈએ ને એવા ભમભમાટ નેચરે ફેંકે, એવા નહીં લેવાના. બહુ શાંતિથી બગલાની ચાલે ચાલે ને, જેમ કાચબો હેડે ને આમ ધેમે ધેમે ધેમે, એવા હેડવા જોવા. આપણે શું ઉતાવળ છે? મેન આપણું શું આશય છે અત્યારે આવા યુદ્ધના માહોલમાં? પોર્ટફોલિયો ન ઘસાવી દે, ઓછો ઘસાવે એવા. ખરું ને? અને પાછું પ્લસ ડિવિડન્ડ પણ આપે એવા. આ ડિવિડન્ડ પણ આપે ગ્રેજ્યુઅલી, રેગ્યુલરલી તમારા ખાતામાં તમને વાપરવા માટે પૈસા પણ આપે ડિવિડન્ડ સ્વરૂપે. એટલે મિત્રો એક જોતા એનટીપીસી લોંગ જર્ની માટે શાંતિ અને કુલ માઇન્ડ વાળો સ્ટોક્સ કહી શકાય. એની અંદર રોકાણ આપણે લાંબા ગાળા માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને કરી શકાય. બીજા નંબરનો સ્ટોક્સ આપણે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કોલ ઇન્ડિયા. COAL, કોલ એટલે કોલસો. કોલસાની ખાણવાળા ઇન્ડિયામાં ટોપ મોસ્ટ કંપની કોલ ઇન્ડિયા. એને આપણે કોલ પ્રોડ્યુસર કહીએ છીએ. એનું કામ શું છે મિત્રો? કોલ પ્રોડ્યુસર. અને પીએસયુ સ્ટોક્સ, પબ્લિક સેક્ટર યુનિટ કહી શકાય, ગવર્મેન્ટ હસ્તક સ્ટોક છે આ મિત્રો. હવે પીએસયુ સ્ટોક્સની અંદર કોલ ઇન્ડિયા, કોલસાની ખાણ, જેટલા લોકો પાવર જનરેશનના યુનિટ ચલાવે છે, ટાટા પાવર, GSW એનર્જી, પછી એનટીપીસી, બરાબર ને, અદાણી પાવર, પછી જેપી પાવર, ઢીકણા, બધા જેટલા પાવરો છે એ બધા પાવર જનરેશન યુનિટો બધાને કોલસાની જરૂર પડે. એટલે કોલસો તો તમારે જ્યારે જુઓ ત્યારે ખૂટતો જ હોય. રેલવેમાં પણ જરૂર પડે, ખરું ને? એટલે કોલ ઇન્ડિયા ડિવિડન્ડ સારું આપવાવાળી કંપની છે, એટલે એમાં પણ ધ્યાન રાખી શકાય. લગભગ 450 આસપાસ ભાવ ચાલે છે. ફ્યુચરિસ્ટિક માટે, લાંબા ગાળા માટે, અને પાછું નોન ફેરસ મેટલમાં પણ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ કોલ ઇન્ડિયા એક કોમોડિટીમાં પણ આવતું હોય છે. આનું કોમોડિટીમાં પણ કોલનો ભાવ વર્કઆઉટ થતો હોય છે. એટલે કોલ ઇન્ડિયા બધી રીતે સક્ષમ, ધીમી ગતિએ, ફાસ્ટ ચાલવામાં પણ સારો છે. ક્યારેક જરૂર લાગે તો 4 ડગલા ફાસ્ટ પણ ચાલી દે, જરૂર લાગે તો 2-4 ડગલા ઓછો પણ ચાલે, અને સારું એવું તમારા ખાતામાં લગભગ 5 થી 6% તો ડિવિડન્ડ આપે છે. 5 થી 6% ડિવિડન્ડ એટલે શું? કે તમે ₹1,00,000 કોલ ઇન્ડિયામાં રોક્યા હોય તો ₹1,00,000નું જેમ એફડીમાં 5 થી 6% તમને વ્યાજ મળે છે વાર્ષિક, એવું આ 5 થી 6% તમને વાર્ષિક વ્યાજ આપે ખાતામાં. એના જેવું કહેવાય. ત્રીજા નંબરનો સ્ટોક છે મિત્રો, એનું નામ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પીએસયુ ટોપમોસ્ટ સ્ટોક્સ છે, અને એનું કામ છે મિત્રો પાવર ટ્રાન્સમિશન. પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે જે ટ્રાન્સમિશન્સ લગાવેલા હોય છે એનું મેનેજમેન્ટ અને લગાવવાનું કામ બધું જ એ કરે છે. એટલે પાવરને ટ્રાન્સમિટ કરવો એક જગ્યાએથી બીજી જગ્યાએ. દાખલા તરીકે આ એક એરિયામાં પાવર બને છે, હવે એથી તમારે પાવર મોકલવું હોય બીજા વિસ્તારમાં, તો ટ્રાન્સમિશન તો જોઈએ ને. ટ્રાન્સમીટર લગાવ્યા વગર પાવર જાય નહીં. તો પાવર ટ્રાન્સમિશનનું કામકાજ મિત્રો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે. પીએસયુ સ્ટોક્સ છે, અને લાંબા ગાળાનું રોકાણકાર માટે ખૂબ સારું છે. ચોથા નંબરનો સ્ટોક્સની વાત કરીએ મિત્રો, તો એનું નામ છે ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ પણ પીએસયુ ટોપમોસ્ટ સ્ટોક્સ કહી શકાય, હેવી વેઇટ છે, અને ઓઇલ એન્ડ ગેસ પ્રોડ્યુસર, નેચરલ ગેસ પ્રોડ્યુસર છે. તો આ પણ મિત્રો ગવર્મેન્ટ હસ્તક છે, અને ડિવિડન્ડ યીલ્ડ સારી છે, લાંબા ગાળા માટે ખૂબ સારું એવું રિટર્ન પણ આપે છે. ભવિષ્યમાં
અને બીજી વસ્તુ કે જેમ ક્રૂડ ઓઇલનો ભાવ વધશે એમ ઓએનજીસીને બેલેન્સ શીટમાં ફાયદો થશે. એટલે મિત્રો આ 4 સ્ટોક્સ જેને આપણે દર વખતે વિડીયોના માધ્યમ દ્વારા કહીએ છીએ કે 4 મહારથીઓ જે આપણે આપીએ છીએ એ 4 મહારથીઓ આ છે. આ 4 મહારથીઓ તમે ગમે તેવી કન્ડિશનમાં તમે રોકાણ કરો એ તમારે ઉગી નીકળતું હોય છે સોનાની જેમ, પણ લાંબા ગાળા માટે. આ ઇન્ટ્રાડે કરવા માટે, કોલ પુટ ઓપ્શન માટે કે એફએનડો કરવા માટેના સ્ટોક્સ નથી. આ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી નીચલા લેવલ ઉપર જ્યારે પણ ડીપ મળે ત્યારે આને તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરી અને તમારા પોર્ટફોલિયોને સજાવટ કરી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને ફેમિલી સાથે આનંદિત રહો એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.